સુરત સાયબર પોલીસે વજન ઘટાડવાની દવાના નામે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી કરોડોની છેતરપિંડી કરતી એક મોટી ફેક કંપનીનો પર્દાફાશ કરી ગુરુગ્રામથી સંચાલિત કોલ સેન્ટર પર દરોડા પાડી ગુરુગ્રામ અને દિલ્હીથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કંપનીના ડિરેક્ટર સહિત અન્ય આરોપીઓ હજુ ફરાર છે. ફેસબુક પર વજન ઘટાડવાની આકર્ષક જાહેરાત જોઈ સુરતની એક ગૃહિણીએ સંપર્ક કર્યો, પરંતુ આ નિર્ણય તેમને ભારે પડી ગયો હતો. ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ નામની કંપનીના નામે ડોક્ટર અને એડવાઇઝર બની આરોપીઓએ વિશ્વાસ જીત્યો અને 5 મહિનામાં અલગ અલગ બહાના બનાવી 1.77 કરોડથી વધુ પડાવી લીધા હતા. બાદમાં વધુ 81.50 લાખની માંગણી સાથે ધમકીઓ પણ આપવામાં આવી હતી, જે અંગેની ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ કરી અને સુરતમાં રૂપિયા લેવા આવેલા કુરિયર બોયને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની માહિતીના આધારે ગુરુગ્રામ સ્થિત 100 થી 150 ટેલી કોલ્સ ધરાવતા મોટા કોલ સેન્ટર પર દરોડો પાડીને સમગ્ર રેકેટનો ભાંડો ફોડ્યો હતો અને અત્યાર સુધી 4 આરોપીઓ, જેમાં ડિલિવરી બોય બની આવેલા મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ તથા હેના બિમલેશ મંડળ, નિશા કુમારી, દયાનંદ ભારતી તથા દિલ્હીથી ઓમપ્રકાશ રજાક ઝડપાયા છે, જ્યારે કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ, પંકજ શર્મા, મેનેજર દીપક અને નકલી ડોક્ટર અરસલાન ફરાર છે. તપાસમાં કંપનીમાં ખાતામાં 8.30 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને છેલ્લા 4 વર્ષથી 75 અને 80 કરોડની છેતરપિંડી થઈ હોવાની આશંકા સામે આવી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. સુરત શહેરની એક ગૃહિણી છે, મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી અને એડવર્ટાઇઝ બાબતે એને ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુડગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયન્સ નામની આ કંપની છે, એને પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1.77 લાખ રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને 1.77 લાખ અને 40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા જે કન્સલ્ટન્ટ ડોક્ટર, જે નકલી ડોક્ટરો, ત્યાંથી એમનો સંપર્ક કરતા હતા અને એમને ડરાવી રહ્યા હતા કે આપણે 5 મહિનામાં અલગ અલગ જે પાર્સલ દવાના લીધા છે, આપનો આખો પ્રોફાઇલ અમે તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો ત્યારે એને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે એના ઘરેથી જ દબોચી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછ કરીને દિલ્હી ખાતે એડવાન્સમાં મોકલેલી આપણી ટીમ દ્વારા ગુરગાંવ હરિયાણા ખાતે રેડ કરવામાં આવી હતી અને ગુરગાંવ હરિયાણા ખાતે એક આખું કોલ સેન્ટર 150 થી વધુ, જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ છે. એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ હરિયાણામાં ગુરુગ્રામ કમિશનરેટમાં પણ એક અલગથી એક એફઆઈઆર સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેને પોતાની એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે, આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. પહેલાનો જાન્યુઆરી મહિનામાં સંપર્ક કંપની દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાંના બેઠેલા નકલી ડોક્ટર ખન્નાએ એમનો પ્રોફાઇલિંગ ને બધું કર્યું હતું અને ત્યારબાદ એમને એવું કહ્યું હતું કે અમે વખતો વખત આવનારા 6 થી 8 મહિના સુધી તમને તમામ પાર્સલ દવાના મોકલી આપીશું અને ત્યારબાદ આપના બોડી પ્રોફાઇલના આધારે એ દવાઓમાંથી કેટલી દવાઓ આપને લેવાની છે અમે તમને પ્રિસ્ક્રાઇબ કરીશું અને અમુક દવાઓ જે છે જે આપને લેવાની થતી નથી એ અમે આપની પાસેથી પાછી લઈને આપનું બિલિંગ આપને અમુક પૈસા આપને પરત કરીશું અને એ આશયથી
વારંવાર આ બેનને એ લોકો ટોર્ચર કરી રહ્યા હતા કે જો આપ હવે નેક્સ્ટ દવા 81 લાખ રૂપિયાની લેશો નહીં તો આપના આપેલા તમામ 1,70,00,000 લાખની દવાઓ અમે આપની પાસેથી પ્રિસ્ક્રિપ્શન પછીની દવાઓ પાછી લઈશું નહીં અને આપની કોઈ પણ રકમ પાછી મળશે નહીં. એટલે સતત એ કોન્સ્ટન્ટ દર મહિને એક પાર્સલ એમને મોકલી રહ્યા હતા અને આ તમામ પાર્સલો બેન પાસેથી અત્યારે સાયબર ક્રાઇમ પોલીસે કબજે કર્યા છે. આ તમામ પાર્સલ જે દવાના મળ્યા છે નકલી દવાના એને FSL સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને એના આધારે આ દવાઓ જે નકલી દવાઓ છે એમાં કયો કેમિકલ કોમ્પોનન્ટ છે એને પણ અત્યારે FSL સુરત મારફતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એ આરોપીની પૂછપરછ આધારે એવું કહી શકાય કે 70 થી 80 કરોડના કેશ ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ અમિત ગૌરવ પંકજ શર્મા અને એની સાથે સાથે આ ક્યોરેસ સાયન્સ એન્ડ વેલનેસનું જે એકાઉન્ટ છે અને પાન કાર્ડ છે એની ડિટેલ સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે.